ભવનાથના મેળામાં આવનાર દર્શનાર્થીઓ જો ગિરનાર ન જઈ શકે તો તે લોકો નીચેથી જ ગિરનારના દર્શન કરી શકે, અંબા માતાના મંદિરના દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. માત્ર 10 જ રૂપિયામાં દૂરબીન દ્વારા અહીં દર્શન થઈ જાય છે. દરેક જગ્યાના દર્શન અહીંથી તમને થશે અને આ જે વાત છે વર્ષોથી અહીં અવિરત છે. જે લોકો ગિરનાર નથી જઈ શકતા તે શ્રદ્ધાળુઓ અહીંથી જ દર્શન કરી રહ્યા છે. એક દિવસનું કેટલું કમાઈ લો, આમ કેટલા લોકો જોવા આવે ગિરનારને? અત્યારે આ મેળામાં છે એટલે 1500 રૂપિયા જેવું થઈ જાય છે. પછી મજૂરીના હિસાબથી 300-400 આડા દિવસે નીકળી જાય. અચ્છા, આ તમારું પોતાનું છે દૂરબીન? પોતાનું છે. અચ્છા, દૂરબીનને ક્યારે વસાવ્યું હતું તમે? આ 2017 માં લીધું હતું. 2017 માં લીધું હતું. અચ્છા, કઈ જગ્યા અહીંથી જોઈ શકાય છે? અહીંથી અંબાજી મંદિર, ગૌમુખી ગંગા, જૈન દેરાસર ને કાળ ભૈરવ પથ્થર, રામ મંદિર ને રોપવેનું સ્ટેશન ઉપર. અત્યાર સુધી સવારથી કેટલા લોકોએ મંદિર જોયા? અત્યાર સુધી તો 200 રૂપિયા આવી ગયા છે. 200 રૂપિયા કમાઈ ગયા છો? અચ્છા, એટલે 20 લોકોએ જોયું છે. 20 લોકોએ જોયું છે. અચ્છા, વર્ષોથી આ ધંધો કરો છો, દૂરબીન લઈને ક્યારે વસાવ્યું તો આ દૂરબીન તમે? આ દૂરબીન તો બેન ઘણા વર્ષોથી દૂરબીનનું ચાલુ છે એટલે એનો આઈડિયો તો ખબર નથી. કયા વર્ષે? એટલે અમે નાનપણથી જ આ બીજા ઘણા જણા બતાવતા હતા, પછી ત્યારે અમે ત્યારથી ચાલુ જ છે. અમે નાના હતા ને ત્યારથી ચાલુ છે. અચ્છા, એ વખતે તો બિલોરી કાચ હતા, એટલે આમાં શું ટેકનિક છે? આમાં હવે આ નવીન ટેકનોલોજી આવી છે. પહેલાના હતા એ સાદા હતા. સાદા કાચ હતા. અત્યારે આ નવીન આવી છે 20-25 હજારની આવી છે. અચ્છા, 20-25 હજાર. અચ્છા, અને કેટલું દૂરનું જોઈ શકાય? આમાંથી 5 કિલોમીટર સુધીનું જોઈ શકાય. એટલે અહીંથી ગિરનારનું દત્તાત્રેય ભગવાનનું મંદિર પણ જોઈ શકાય છે? હા, અહીંથી દત્તાત્રેય મંદિરે જોઈ શકાય છે, પણ દત્તાત્રેય મંદિર આના પાછળ આવે એટલે ન દેખાય. અચ્છા, તો કઈ વસ્તુઓ જોઈ શકાય છે? અહીંથી અંબાજી મંદિર, જૈન મંદિર, ગૌમુખી ગંગા, કાળ ભૈરવ પથ્થર, રામ મંદિર ને રોપવે સ્ટેશન. ઓકે, માત્ર 10 જ રૂપિયામાં 4 થી 5 જગ્યાએ જે ગિરનાર પર્વત પર આવેલી છે તે જોઈ શકાય છે. અને વિશેષ મહત્વ એ છે કે ખાસ કરીને ગિરનાર આવતા અનેક ભક્તો છે તે ઉપર ન ચડી શકે, રોપવેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જે ભક્તો પાસે સમય ન હોય તો તે દૂરબીન મારફતે આજે પણ ખાસ કરીને ગિરનારના દર્શન કરી લે છે. અને જે મેળાના જમાનામાં, જૂના જમાનાના મેળામાં જે બિલોરી કાચથી લોકો જોતા હતા, તે નવીન ટેકનોલોજી સાથે ખાસ કરીને દૂરબીન છે આજે પણ તેનું સ્થાન જમાવી શક્યા છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ભવનાથની તળેટીમાં દેશ દુનિયાના સાધુ સંતો આવ્યા છે ત્યારે એક એવા બાબા કે જે ડમરું વગાડે છે અને ડમરું વગાડીને ખાસ કરીને લોકોને આશીર્વાદ આપે છે. આ બાબાની શું છે કહાની, તેમના વિશે જાણીશું. डमरू बजाने का क्या है इतिहास और क्या कब से बनाते हैं? हम डमरू बजाते हैं, कोई घंट बजाते हैं, उसके जो ध्वनि होती है उत्पन्न होती है ना, उससे बैक्टीरिया खत्म हो जाता है. एक नई ऊर्जा पैदा होती है. कितने साल से ऐसे यहाँ पे आते हो? बहुत साल से आते हैं. बहुत साल हाँ, से आते हैं. कहाँ से हो आप? यहाँ गुजरात से है. गुजरात से. हाँ. अच्छा, बताइए ये मतलब डमरू बजाते एशिया के बाजू में कड़कदार है, वहाँ हम रहते हैं. हाँ, खोडियार माँ का धाम है. हाँ, बिल्कुल. और यहाँ पे आते हो क्या महसूस होता है? बस आनंद आता है और गिरनारी महाराज का भजन करते हैं. शिवरात्रि और परिक्रमा का मातम है कि हम गिरनारी महाराज का एक नाम ले तो 1000 गुना होता है, इसलिए गिरनारी का भजन करते हैं. और जिस तरीके से डमरू बजाते हैं, सबको लुभाते हैं क्या? हाँ, डमरू से मैं बोला ना, वो ध्वनि जो उत्पन्न होती है ना, उससे हमारा जो मन का जो बैक्टीरिया है वो खत्म हो जाता है, मन प्रफुल्लित रहता है. बिल्कुल, बिल्कुल. क्या नाम है आपका? महंत श्री रामेश्वर गिरी नागा बाबा. તો મહંત તેઓ ખાસ અહીં આપ જોઈ રહ્યા છો કે ડમરું વગાડીને લોકોને આકર્ષિત કરે છે અને ખાસ આશીર્વાદ પણ આપે છે. આ તમામ જે લોકો છે તે દૂર દૂરથી આ તમામ સાધુઓને જોવા માટે આવતા હોય છે. કેમેરા પર્સન